જીવનધારા વૃદ્ધાશ્રમ પરિવાર દ્વારા દર વર્ષે લગભગ 10,000 જોડી કપડાં કે જે જૂના કપડાં હોય એ કપડાં એકત્ર કરવામાં આવે છે। અમુક કપડાને વોશ કરવામાં આવે છે, અમુકને ઇસ્ત્રી કરવામાં આવે છે અને આ કપડાં અહીંયાથી ગામે ગામ જ્યાં જરૂરિયાતમંદ છે ત્યાં પહોંચાડવામાં આવે છે। જોડે જોડે ધાબળાઓનું પણ વિતરણ દર વર્ષે કરવામાં આવે છે। આ વર્ષે પણ ધાબળાઓનું વિતરણ ચાલુ છે અત્યારે અને કપડાઓનું વિતરણ પણ ચાલુ છે। આ અભિયાન અમારું લગભગ 15 દિવસ સુધી ચાલશે અને લગભગ 10,000 જોડી કપડાઓનું અત્યારે હાલ વિતરણ ચાલુ છે। અમારા માનનીય ટ્રસ્ટી અલ્કેશભાઈ મસરૂવાલા અહીંયા ઉપસ્થિત છે, તેઓ શું કહે છે તે આપણે સાંભળીશું। શું કહો છો અલ્કેશભાઈ તમે? ના પણ બસ અત્યારે જે રીતે ઠંડી વધતી રહી છે ત્યારે ગામડાની અંદર જે ખેડૂત છે, મજૂર વર્ગ છે, એ લોકોને ઠંડીમાં ખૂબ તકલીફ પડે છે। તો દર વર્ષે અમે આ રીતે અલગ અલગ ઇન્ટરનલ ગામમાં જઈ અને ધાબળા અને જે કપડાં ભેગા કરી કપડાનું વિતરણ કરીએ છીએ અને આ જ પ્રવૃત્તિ બસ દર વર્ષે ચાલુ રહેશે। અલગ અલગ ગામમાં જઈશું અને હવે 2-4 દિવસની અંદર ખારાગોડા વિસ્તાર છે કે રણ વિસ્તાર છે તો અમે જાતે રણની અંદર જઈ અને રણની અંદર જે નાના નાના ઝૂંપડા છે ત્યાં પણ આવી પ્રમાણે ધાબળાનું અને કપડાનું વિતરણ કરીશું। આજે પણ અત્યારે લાંબામાં જે વિતરણ છે તેમાં દરેકને લગભગ 5 જોડી કપડાં, એક ધાબળાનું વિતરણ અને જેને બીજા જેટલા કપડાં જોઈએ એ અહીંથી લઈ જશે, જે પોતે વાપરશે અને બીજા જરૂરિયાતમંદને પહોંચાડશે। તો આ રીતે હજી તો અંતરિયાળ ગામોમાં અમે જઈને આ કપડાઓનું વિતરણ કરીશું। તો આ અભિયાન અમારું ચાલુ છે। આ કાર્યમાં દરેક જે પણ લાભાર્થીએ સહયોગ આપ્યો છે, જેમણે જૂના કપડાં અમને પહોંચાડ્યા છે, જેઓએ ધાબળામાં લાભ લીધો છે, તે સર્વેની જીવનધારા વૃદ્ધાશ્રમ પરિવાર ખૂબ ખૂબ અનુમોદના કરે છે। જય જિનેન્દ્ર, પ્રણામ। किसी की मुस्कुराहटों पे हो निसार, किसी का दर्द मिल सके तो ले उधार, किसी के वास्ते हो तेरे दिल में प्यार, जीना इसी का नाम है। किसी की मुस्कुराहटों पे हो निसार, किसी का दर्द मिल सके तो ले उधार, किसी के वास्ते हो तेरे दिल में प्यार, जीना इसी का नाम है।